નમસ્તે ભાવિ શિક્ષકો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે આપણે મનોવિજ્ઞાન અને શિક્ષણ, જે આપણે ટેટ ટાટની પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે એવા વિષયનો અભ્યાસ શરૂ કરવાના છીએ. તો એમાં સૌથી પહેલાં આપણે શરૂ કરવાના છીએ અધ્યયનના સિદ્ધાંતો, એટલે કે અધ્યયનની તરેહો. જે અલગ અલગ પ્રકારના મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રાણીઓ ઉપર પ્રયોગો કરી અને અધ્યયનના જે સિદ્ધાંતો આપ્યા છે તે શિક્ષણમાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને આપણી પરીક્ષા માટે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એટલે આજે આપણે એનો અભ્યાસ શરૂ કરવાના છીએ. તો એમાં ઘણા બધા સિદ્ધાંતો છે, જેમાં પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ છે, સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ છે, થોર્નડાયકનો પ્રયત્ન અને ભૂલનો, અને કોહલરનો ચિમ્પાન્ઝી ઉપર કરેલો 1 લાકડીવાળો, 2 લાકડીવાળો અને ખોખાવાળો પ્રયોગ છે. તો આ બધા પ્રયોગો ઉપરથી શિક્ષણમાં શૈક્ષણિક ફલિતાર્થો કેવી રીતે સિદ્ધ થાય છે તે આપણે આજે અભ્યાસ કરવાના છે. તો સૌપ્રથમ આપણે શરૂ કરીશું પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત, જે એસ પ્રકારનું અભિસંધાન છે. એટલે કે એસ મતલબ સ્ટિમ્યુલસ, સ્ટિમ્યુલસ મતલબ ઉદ્દીપક. તો અહીં જે પાવલોવ છે તે ઉદ્દીપક ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે, ઉદ્દીપકને વધારે મહત્વ આપે છે. જ્યારે કારક અભિસંધાન જે સ્કિનરે કરેલ છે તે આર પ્રકારનું, મતલબ કે રિસ્પોન્સ, પ્રતિક્રિયા પ્રકારનું અભિસંધાન છે, જેમાં પ્રતિક્રિયાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તો આપણે શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ શરૂ કરીએ. શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા છે પાવલોવ, ઇવાન પેટ્રોવિચ પાવલોવ. આ એ જ તબીબી વૈજ્ઞાનિક છે જેને 1904માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો. આ એક મહત્વનો પરીક્ષાલક્ષી પ્રશ્ન છે આપણા માટે કે 1904માં પાવલોવને તબીબી વિદ્યા ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે પ્રયોગ કર્યો એ પ્રાણી હતું કૂતરો. તેમણે કૂતરા ઉપર જે પ્રયોગ કર્યો છે કે જેમાં અભિસંધિત ઉદ્દીપક છે, જે કૃત્રિમ ઉદ્દીપક છે, એના દ્વારા અભિસંધિત પ્રતિક્રિયા પ્રાપ્ત કરવાની છે. તો એના માટે એણે આખી એક પ્રયોગ પ્રણાલી વિકસાવી, જેમાં અલગ અલગ સુવિધાઓ રચવામાં આવી. તો એમાં પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું જેમાં કૂતરાને સ્ટેન્ડ પર સ્થિત ઊભો રાખવામાં આવેલો. સ્ટેન્ડ હોય એના ઉપર કૂતરાને સ્થિર રાખવામાં આવ્યો હોય, અને કૂતરાના મોંમાંથી, આપણા મોંમાં પણ જેમ લાળ ગ્રંથિ હોય ને, આપણે ખોરાક કોઈ ચાવીએ ત્યારે લાળ ઉત્પન્ન થાય છે, તો એવી રીતે દરેક પ્રાણીઓમાં થાય છે. તો એ કૂતરાની જે લાળ ગ્રંથિ છે એમાં કાપીને રબરની નળીઓ જોડી દીધી. એટલે જે લાળ ઝરે છે ને એ જોવા માટે. જે ત્યારબાદ ઘંટડી વગાડવાની વ્યવસ્થા કરવામાં આવી, કૂતરાને ખોરાક મૂકવા માટે યાંત્રિક ગોઠવણી કરવામાં આવી. આ બધી એની પ્રયોગ પદ્ધતિની સાધન હતું. તો સૌ પ્રથમ એણે એક ઘંટડી વગાડી, કૂતરાને સ્ટેન્ડ ઉપર ઊભો રાખી દીધો, અને ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો જે સ્ટેન્ડ ઉપર ઊભો છે તેની બીજી બાજુ, અહીંયા તો ઉપર દેખાય છે પણ એ તો પડદા પાછળ હતો, એક ઘંટડી વગાડી અને ત્યાર પછી કૂતરાને ખોરાક આપવામાં આવ્યો. પણ જ્યારે ઘંટડી વગાડી ત્યારે કૂતરાએ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી, પણ જ્યારે ખોરાક આપવામાં આવ્યો ત્યારે કૂતરાના મોંમાંથી લાળ જરી. સ્વાભાવિક છે કે આપણને પણ ભૂખા હોય અને સામે ખોરાક આવે તો આપણા મોંમાં પણ લાળ ઝરવાની છે. એવી રીતે કૂતરાના મોંમાં લાળ ઝરી. પરંતુ જ્યારે ઘંટડી વગાડેલી હતી ત્યારે કોઈ પ્રતિક્રિયા નથી મળી. જે અહીં ખોરાક છે તે કુદરતી ઉદ્દીપક છે, એટલે કે અનઅભિસંધિત ઉદ્દીપક છે. અને જે પ્રતિક્રિયા, મતલબ કૂતરાના મોંમાંથી લાળ ઝરી, એ કુદરતી પ્રક્રિયા છે. અને એને આ પાવલોવે અનઅભિસંધિત પ્રતિક્રિયા એવું નામ આપેલું છે. આવું એણે ફરીવાર કર્યું. ઘંટડી વગાડી, ખોરાક આપ્યો અને કૂતરાએ લાળ ઝરી. પણ ઘંટડી સાથે કોઈ એનું જોડાણ હતું નહીં. પરંતુ જ્યારે વારંવાર આવું કરવામાં આવ્યું કે સૌપ્રથમ ઘંટડી વગાડે, ત્યારબાદ ખોરાક આપે અને કૂતરા તેની પ્રતિક્રિયા આપે, આવી રીતે વારંવાર કરવામાં આવ્યું, તો કૂતરાને પણ ખબર પડી ગઈ કે હવે ઘંટડી વગાડશે એટલે ખોરાક મળશે. એટલે હવે જ્યારે તે લાળ ઝરવાની ક્રિયા થાય છે તે માત્ર ઘંટડીના અવાજ ઉપર જ થઈ જાય છે. એટલે કે માત્ર ઘંટડીનો અવાજ સાંભળવાથી પણ કૂતરાના મોંમાંથી લાળ ઝરતી હતી. તો આજે ઘંટડી
જે અભિસંધિત ઉદ્દીપક છે, જે કૃત્રિમ ઉદ્દીપક છે, તેના માત્ર અવાજથી જે કૂતરો પ્રતિક્રિયા આપે છે લાળ ઝરવાની, તે હવે અભિસંધિત પ્રતિક્રિયા થઈ જાય છે. જે પહેલાં કુદરતી ઉદ્દીપક સામે કુદરતી પ્રતિક્રિયા હતી, એટલે કે અનઅભિસંધિત ઉદ્દીપક સામે અનઅભિસંધિત પ્રતિક્રિયા હતી, તે હવે અભિસંધિત ઉદ્દીપક સાથેની અભિસંધિત પ્રતિક્રિયા થઈ જાય છે. એટલે કે આ એ અધ્યયનનો સિદ્ધાંત અહીં કહે છે. તો અહીં આપણે જોયું કૂતરા ઉપરનો જે પ્રયોગ કરેલો છે તે. તો અહીં 3 સોપાનો મુખ્ય જોવા મળે છે. સૌથી પહેલાં શું કરેલું, જ્યારે કોઈ પણ અભિસંધાન ન હતું ત્યારે ખોરાક આપેલો, જે કુદરતી ઉદ્દીપક છે, એટલે કે અનઅભિસંધિત ઉદ્દીપક છે, અને એની સામે કૂતરો પ્રતિક્રિયા કરે છે લાળ ઝરવાની, જે કુદરતી પ્રતિક્રિયા છે, અનઅભિસંધિત પ્રતિક્રિયા છે. અને અભિસંધાન દરમિયાન શું થતું હતું, પહેલાં ઘંટડી વાગે, પછી ખોરાક આપવામાં આવે ત્યારે લાળ ઝરતી હતી. પણ જ્યારે આવું વારંવાર કરવામાં આવ્યું, પુનરાવર્તન થતું રહ્યું, ત્યારબાદ અભિસંધાન થઈ ગયું, એટલે કે જોડાણ થઈ ગયું. ત્યારે શું થયું, માત્ર ઘંટડીનો અવાજ સાંભળીને જ કૂતરાના મોંમાંથી લાળ ઝરતી હતી. જેમ આપણને કેમ સ્કૂલમાં હોય અને બેલ વાગે તો આપણને ખબર પડી જાય કાં તો લેક્ચર બદલ્યો છે, કાં પછી રિસેસ પડી છે, કાં પછી રજા પડી છે. તો આવી રીતે ઘંટડી સાથેનું જે જોડાણ છે તે કૂતરાની પ્રતિક્રિયા એવી લાળ ઝરવાની. આ અભિસંધાન શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગમાં કેટલીક એવી સંકલ્પનાઓ છે જેની સમજવી ખૂબ જરૂરી છે. જેમાં સૌ પ્રથમ છે અનઅભિસંધિત ઉદ્દીપક, એટલે કે અનકન્ડિશનડ સ્ટિમ્યુલસ. અનકન્ડિશનડ સ્ટિમ્યુલસ, UCS. ઘણીવાર ટેટ-ટાટના પેપરમાં ગુજરાતી એટલે કે અનઅભિસંધિત ઉદ્દીપકની જગ્યાએ અનકન્ડિશનડ સ્ટિમ્યુલસ અથવા UCSનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ સમજવું વધારે જરૂરી છે. UCS આ એક ઉદ્દીપક છે, અનઅભિસંધિત ઉદ્દીપક, જે કૂતરા સામે રજૂ કરવામાં આવતો એક કયો હતો અનઅભિસંધિત ઉદ્દીપક, ખોરાક. અને એની સામે કૂતરો કઈ પ્રતિક્રિયા આપતો, લાળ ઝરવાની, જે કુદરતી રીતે જોડાયેલું છે. પરંતુ જ્યારે વારંવાર આ ઘંટડી વગાડવાનો પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે અભિસંધિત ઉદ્દીપક એ શીખી ગયેલું છે, જે અધ્યયન કહે છે ને, અધ્યયનની પણ એક વ્યાખ્યા જ છે કે પૂર્વાનુભવ, પ્રયત્ન અને મહાવરાને લીધે વર્તનમાં થતો કાયમી સાપેક્ષ ફેરફાર એટલે અધ્યયન, જે આપણને CT મોર્ગને વ્યાખ્યા આપેલી છે. તો એવી જ રીતે અહીં અધ્યયન થયેલું છે. કૂતરો શીખી ગયો છે કે ઘંટડી વાગશે એટલે ખોરાક મળશે, એટલે માત્ર ઘંટડીના અવાજ ઉપર તેની પ્રતિક્રિયા, લાળ ઝરવાની પ્રતિક્રિયા આપણને જોવા મળતી હતી. આપણને મતલબ પાવલોને જોવા મળતી હતી, આપણે તો ત્યાં હતા નહીં. એટલે અભિસંધિત ઉદ્દીપક સામે અભિસંધિત પ્રતિક્રિયા, જેને કે અભિસંધિત ઉદ્દીપકને કહે છે કન્ડિશનેડ સ્ટિમ્યુલસ, એટલે કે જોડાયેલો ઉદ્દીપક. અભિસંધાન એટલે જોડાણ, આ શબ્દ યાદ રાખવો જરૂરી છે. ત્યારબાદ છે આ આપણે જોઈએ એમ મુખ્ય સોપાનો છે કે પહેલાં અનઅભિસંધિત ઉદ્દીપક આપતા, ત્યારબાદ અનઅભિસંધિત પ્રતિક્રિયા જોવા મળતી. જે અનઅભિસંધિત ઉદ્દીપક હતો ખોરાક, અનઅભિસંધિત પ્રતિક્રિયા છે લાળ ઝરવી. તેવી જ રીતે અભિસંધિત ઉદ્દીપક, જે કૃત્રિમ ઉદ્દીપક છે ઘંટડીનો અવાજ, અને એની સામે જે પ્રતિક્રિયા મળે છે તે થાય છે અભિસંધિત પ્રતિક્રિયા. માત્ર ઘંટડીનો અવાજ સાંભળીને જે લાળ ઝરતી એ છે અભિસંધિત પ્રતિક્રિયા, એટલે કે કન્ડિશનલ રિસ્પોન્સ. આ અભિસંધાનના પ્રયોગમાં જે આપણે જોયા અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા, તેની સિવાયના પણ કેટલાક સંકલ્પનાઓ છે જે આપણે જોઈએ. તે છે સમયની નિકટતા. ખૂબ જરૂરી છે, કારણ કે જો બેલ ઘંટડી વગાડવામાં આવે અને તરત ખોરાક રજૂ કરવામાં ન આવે તો એ ધીમે ધીમે કૂતરો એ જે અભિસંધાન થયું છે તે છૂટું પડતું જાય છે. એટલા માટે સમયનું ખૂબ નિકટ હોવું જોઈએ. ઘંટડી વગાડી તો તુરંત જ ખોરાક રજૂ કરવો જોઈએ, તો જ અભિસંધાન મજબૂત બને છે, નહીં તો તે ખોરવાતું જાય છે. તેવી જ રીતે આ ઘંટડીનો અવાજ છે, તો એવા બીજા પણ અવાજ સાથે કૂતરાએ જોઈ નથી ઘંટડી, એ તો માત્ર ખાલી અવાજ સાંભળે છે, એટલે તેનું સામાન્યીકરણ પણ થઈ શકે છે. દાખલા તરીકે ઘંટડી જેવો જ અવાજ બીજાનો હોય, આપણે જે ઘંટડી વગાડીએ છીએ એવો જ અવાજ મંદિરમાં જે ટંકોરી વાગે છે તેનો છે, મંદિરમાં જે ઘંટ વાગે છે તેનો છે,
તો એવા અવાજ સાથે એનું સામાન્યકરણ થઈ શકે છે. એટલે તેનાથી પણ તે અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકીએ છીએ. અને આવા જે સમાન ઉદ્દીપકો છે ને, એટલે કે આ જે મંદિરનો ઘંટ છે કે મંદિરની ટંકોરી આપણે જે પૂજારી વગાડે છે, એવો જ અવાજ ઘંટડીનો છે. તો એ બંને વચ્ચેનો જે ભેદ પારખે છે એને કહે છે ભેદબોધન. અને આ કૂતરો જો એ ભેદબોધન કરતા શીખી જાય તો દરેક એવા કૃત્રિમ ઉદ્દીપક સામે અભિસંધિત પ્રતિક્રિયા ન આપી શકે. ચાલો આગળ જોઈએ. આગળનો શબ્દ છે વિલોપન. અહીં આ વિલોપન શબ્દનો શું અર્થ છે કે અભિસંધિત પ્રતિક્રિયા જે જન્મે છે એના ઘણા બધા પ્રયત્નોમાં પ્રબલન ન આપવામાં આવે. પ્રબલન એટલે ખોરાક, પ્રબલન એટલે ઇનામ. આપણે જેમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીએ ને, ઇનામ આપીએ ને, તો એ પ્રબલન છે. અને પ્રબલનથી જે પ્રતિક્રિયા છે એ દ્રઢ બને છે. અને જ્યારે આવી અભિસંધિત પ્રતિક્રિયા જન્મે, ઘંટડી સાથે લાળ ઝરવાની પ્રતિક્રિયા જન્મે, પરંતુ જો તેને કૂતરાને ખોરાક ન આપવામાં આવે તો આ જે અભિસંધિત પ્રતિક્રિયા છે એ ધીમે 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 અદૃશ્ય થઈ જાય છે. તેને કહે છે ઉદ્દીપકનું વિલોપન, એટલે કે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા. શીખેલી પ્રતિક્રિયા ગાયબ થઈ જાય. હવે ઘંટડીનો અવાજ વારંવાર કરવામાં આવે અને કૂતરો લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે, પરંતુ ખોરાક ન આપવામાં આવે તો ધીમે 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 કૂતરાની ઘંટડી પ્રત્યેની જે પ્રતિક્રિયા છે લાળ ઝરવાની એ ઓછી થઈ જશે, જેને કહે છે ઉદ્દીપકનું વિલોપન. હવે આપણે આગળ જોઈએ. આ પ્રયોગ ઉપરથી જે અધ્યયનનો સિદ્ધાંત છે, શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત, તેના ઉપરથી કેટલાક શૈક્ષણિક ફલિતાર્થો આપણને જોવા મળે છે. તેમાં ઘણા જે હકારાત્મક વલણો હોય છે તે વિકસાવવામાં આવે છે, અને જે નકારાત્મક વલણો હોય છે તેને ઘટાડવામાં આવે છે. એ આપણે કેવી રીતે કરી શકીએ? કરી શકીએ? ધારો કે કોઈ બાળક છે તે